બાજુ જન્મદિવસની ખુશી હતી ને બીજી બાજુ સેકન્ડ યર પૂરું થવાનું હતું. ગયા વારે જે કઈ ભૂલચૂકથી પાપ થઈ ગયો એ આ વારે ન થાય એટલે પેલા કામ કરો કબૂતરના દાણા નાખીને પૂન કરવાનું. પુણ્યનું કામ કરીને આવી ગયો કોલેજના 4વ્હીલરના પાર્કિંગમાં ભાઈબંધ લાયા ત્યાં પેસ્ટ્રી દેશી ભાષામાં કહું તો કેકના નાના કટકા. પેસ્ટ્રી ખાઈને આવી ગયા બધા કોલેજના કેમ્પસમાં કારણ કે હજી એક્ઝામ દેવાની તો બાકી જ હતી. એ વિષય સાહેબે 6 મહિના લગી ભણાવ્યો એ જ વિષય એક જ દિવસમાં વાંચીને આવી ગયો એક્ઝામ આપવા. 2 hours later. કોલેજના બીજા વાળાનું છેલ્લું પેપર આપી દીધું પણ હવે કોલેજના 2 વાળા ક્યારે પૂરા થઈ ગયા ખબર જ ન પડી. એક્ઝામ પૂરી કરીને પેકડી રિક્ષા નીકળી ગયો ઇસ્કોન સાઈડ. પકવાન પહોંચ્યા ત્યાં સિગ્નલ ભટકાઈ ગયું. સારાને 20 રૂપિયાની બોણી કરાવીને પહોંચી ગયું ઇસ્કોન ને ઇસ્કોન પહોંચીને કામ કર્યું પેલા રસ પીવાનું. અડધી કલાક પછી થોડોક ટાઈમ પાસ કર્યો ત્યાં આવી ગઈ બસ ને બસમાં બેન નીકળી ગયું હળવદ સાઈડ. 2 hours later. 1 કલાક થઈ ત્યાં બસ થાકી ગઈ હતી ઉભા રહી ગયા રાતે હોટલે નાસ્તો કરવા. ગંગામાં આપણે હાથ ધોઈ લીધો. 2 hours later. ધાંગધ્રા પહોંચ્યો ત્યાં હોય ફાટક નડી ગઈ. નગર રામાપીરના દર્શન કરીને ફાઇનલી પહોંચી ગયો હળવદ.